પ્રણામ દર્શક મિત્રો। સવાલ છે 129મો। ભાવનો સ્વભાવ શું છે? તો કે છે ભાવનો આ વિલંબ વિના કર્મ સર્જન કરવાનો સ્વભાવ બહુ ધ્યાનમાં રાખવા જેવો છે। ત્યાં નથી વિલંબ કે નથી બહારના સંયોગની શરમ। એક વખત ઓઘો ને ચાંદલોય બાજુએ રહી જાય, દુનિયામાં ગવાતો યશ પણ બાજુએ રહી જાય ને જીવ અશુભ ભાવવાળા અશુભ ધ્યાનમાં રમતો ભયાનક કર્મ ઉપાર્જવા માંડે। જોયું છે ને આપણે પ્રસન્નચંદ્ર રાજશ્રીના સંયમ તપ કષ્ટ સહન વગેરેની એ શરમ ન પડી ને ઉગ્ર અશુભ ધ્યાનમાં 7મી નરક સુધીના પાપ કર્મ ઊભા થઈ ગયા। એટલે જે ક્ષણિક મનમાં આપણને કોઈ પણ વસ્તુ વ્યક્તિ માટે જે ખરાબ ભાવ આવી જાય તો ખરાબ કર્મ એટલે કે અશુભ ભાવમાં અશુભ કર્મ બંધાઈ જાય છે, એ ભોગવવા જ પડે છે। માટે મનને આત્મા તરફ ઝોંક રાખી મનની અંદર સતત પળે પળે આવતા કર્મવશાત આવતા જે અશુભ ભાવથી જે અશુભ કર્મ આવે છે ઉદયમાં, તેને સમાધિપૂર્વક સહન કરી લેવા તો જ એ કર્મ ત્યાંથી ખરે છે। પણ એ દરમિયાનમાં સમાધિ એ મહત્ત્વનું સાધન છે, કારણ કે જે કર્મ અશુભ કે શુભ ઉદયમાં આવે છે તેને કોઈ રોકી શકતું નથી। તો એને માત્ર ક્ષમતાપૂર્વક ધર્મ ધ્યાનથી, ધર્મના આલંબનથી, સત્સંગથી, મહાન સાધુ મહાત્મા સાધ્વી ભગવંતના જીવનના એમણે જે આચરણ કર્યું છે તે આંખ સામે રાખવાથી આપણે ક્ષમતા રાખી શકીએ અને એ અશુભ કર્મને સમાધિપૂર્વક ભોગવી શકીએ। આગળ ઉપર વાત આવશે કઈ રીતે આવેલા કર્મને કઈ રીતે ક્ષમતાપૂર્વક સહન કરવું, એની હોલસેલમાં આવા અશુભ કર્મને તોડવા શું કરવું, તે બધી જ વાત આગળ આવશે। આશા રાખું આપને અમારી આ ચેનલમાં ઝીણા સંસારમાં ચાલતા પ્રોબ્લેમોનો સોલ્યુશનના ભાગરૂપે સવાલ જવાબ રૂપે અમે જે સમજાવવાનો ટ્રાય કરીએ છીએ, અમે ખુદ પણ શીખીએ છીએ, રોજે રોજ અભ્યાસમાં મૂકીએ છીએ અને જીવનમાં આધ્યાત્મિક વિકાસ કરી રહ્યા છીએ। તો આઈ હોપ કે આપને બહુ જ સુંદર લાગશે, ગમશે અને મનને સાતા મળશે। એના માટે અમારો એક નાનો એવો પ્રયત્ન છે। પ્રણામ, જય આદિનાથ।